આ વખતે તો જંગલમાં ગરમી વધારે પડી હતી, જ્યાંથી ગરમીથી બચવા માટે ચકલીબેને બરફની દુકાન કરી હતી અને આ બરફની દુકાન આખા જંગલમાં પ્રખ્યાત હતી. ત્યારે તો ચકલીબેનને ત્યાં બધા જ પક્ષીઓ બરફ ખાવા માટે આવતા હતા. અરે ચકલીબેન, તમે તો જોરદાર બરફની દુકાન કરી છે. અને હા, આખા જંગલમાં આવી બરફની દુકાન તો ક્યાંય નથી. અને હા ચકલીબેન, તમે આ જે બરફની દુકાન કરી છે ને, તે હવે ગરમીથી બચવા માટે એક રાહતનું કારણ બન્યું છે. અને હા ચકલીબેન, તમને બહુ જ આનો ફાયદો થશે. અને એટલું જ નહીં, પરંતુ તમે આ દુકાન કરી છે ને, તેના લીધે આપણે હવે જંગલમાં ક્યાંય બીજે જવું જ નહીં પડે ઠંડકની શોધમાં. અરે પોપટભાઈ, આ ગરમીથી બચવા માટે જ મેં આ દુકાન ખોલી. કેમ કે આપણે તો પહેલા ગરમીથી બચવા માટે બીજા જંગલમાં જવું પડતું અને ત્યાં પણ શિકારી પક્ષીના કારણે આપણે બચવા માટે કંઈક ઉપાય પણ કરવો પડતો હતો, જ્યાંથી હવે આપણે બીજા જંગલમાં ના જવું પડે. અને જે બીક છે આપણે હવે શિકારી પક્ષીઓની, તે પણ આપણા અંદરથી ના રહે. એટલા માટે જ આ મેં દુકાન કરી છે. અને મારો ઉદ્દેશ્ય એ છે કે હું આપણા જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે તેમને ઠંડક પહોંચાડી શકું. એટલા માટે મેં આ બરફની દુકાન કરી છે પોપટભાઈ. ચકલીબેન, તમારી વાત તો સાચી છે. પહેલી વખતે તો આપણે બીજા જંગલમાં જવું પડતું હતું ઠંડકની શોધમાં, અને ત્યાં પણ શિકારી પક્ષીઓની બીકના આપણે ક્યાંય ના નીકળી શકતા હતા. પરંતુ આ વખતે તો આ દુકાન કરીને બહુ મોટો ઉપકાર કર્યો છે આપણા જંગલના પક્ષીઓ ઉપર. અને હા ચકલીબેન, તમારી આ પેપ્સી અને જે કોકો કોલા છે તે તો બહુ જ વખણાય છે. એટલા માટે મને તો આપી જ દો, કેમ કે મને તો બહુ જ ભાવે છે. ચકલીબેન, હવે રાહ નથી જોવાતી, મને આપી જ દો. પોપટભાઈ તો ગુલ્ફી લઈને ઉડતા ઉડતા તેમના ઘરે જતા હોય છે. ત્યારે તો તેમને કબૂતરભાઈ રસ્તામાં જોઈ જાય છે અને ત્યારે તો કબૂતરભાઈ પોપટભાઈને બોલાવે છે. અરે ઓ પોપટભાઈ, અરે ઓ પોપટભાઈ, કઈ બાજુ જાઓ છો? અને આ તમારી ચાંચમાં શું લઈને જાઓ છો? આ બાજુ આવજો, અમને પણ ખબર પડે કે તમારી ચાંચમાં શું છે. શું એકલા એકલા જાઓ છો પોપટભાઈ? અરે આ તો મારી ચાંચમાં આઈસ્ક્રીમ છે, જે હું ચકલીબેનની દુકાનથી લઈને ઘરે જતો હતો. અરે પોપટભાઈ, શું વાત કરો છો? આઈસ્ક્રીમ? આ વડી શું હોય? અને જે પણ હોય, મને તો જોરદાર લાગી રહી છે. પોપટભાઈ, મારે તો ખાવી જ છે. હું તો જાઉં છું ચકલીબેનની દુકાને, અત્યારે જ હાલ જ જાઉં છું અને હું પણ લઈને આવું છું આઈસ્ક્રીમ. પોપટભાઈ, તમે પણ જુઓ હવે. હા હા કબૂતરભાઈ, જાઓ જાઓ જલ્દીથી, કેમ કે હવે બધા જ પક્ષીઓને ખબર પડી ગઈ છે. ત્યારે તો ચકલીબેનની બધી જ આઈસ્ક્રીમો ખતમ થઈ જશે. એટલા માટે જલ્દીથી જાઓ, જ્યાંથી તમારા ભાગમાં આવી શકે. અને હું પણ મારા ઘરે જાઉં છું, નહીં તો મારી આઈસ્ક્રીમ અહીંયા જ ઓગળી જશે. કબૂતરભાઈ તો ચકલીબેનની આઈસ્ક્રીમ ખાવા નીકળી જાય છે. ત્યારે તો રસ્તામાં કાગડો બેઠો હોય છે. તે કાગડો કબૂતરભાઈને જોઈ જાય છે અને તે પણ જોર જોરથી બૂમો પાડે છે. અને ત્યારે તો કબૂતરભાઈ કાગડા પાસે આવે છે. અરે રે રે કાગડાભાઈ, તમને નથી ખબર? આપણા જંગલમાં ચકલીબેને આઈસ્ક્રીમની દુકાન ખોલી છે. પોપટભાઈ અત્યારે જ ત્યાંથી આવ્યા અને તેઓ કહેતા હતા કે અત્યારે જો તમે જલ્દીથી ગયા નહીં ને, તો બધી જ આઈસ્ક્રીમ પતી જશે. તો તેમની જ દુકાને જતો હતો. અરે કબૂતરભાઈ, શું આઈસ્ક્રીમની દુકાન, અને એ પણ આપણા જંગલમાં? અરે કબૂતરભાઈ, શું વાત કરો છો યાર? ચાલો ચાલો, મારે પણ આઈસ્ક્રીમ ખાવી છે, કેમ કે ઘણા દિવસો વીતી ગયા છે મને આઈસ્ક્રીમ ખાતા. ચાલો ચાલો, અત્યારે ચાલો આઈસ્ક્રીમ ખાવા માટે. કબૂતર અને કાગડો તો ચકલીબેનની દુકાને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી જાય છે. અરે ચકલીબેન, તમારી આ આઈસ્ક્રીમની દુકાન તો આખા જંગલમાં પ્રખ્યાત છે. અને હા, તમારી આ આઈસ્ક્રીમ તો બધા જ પક્ષીઓના મોઢામાં પાણી લાવી દે તેવી આઈસ્ક્રીમ છે. અને હા, તમારી આ આઈસ્ક્રીમ તો આખા જંગલમાં હવે પ્રખ્યાત થતી જાય છે. અત્યારે તો અમે તમારી આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ. હા ચકલીબેન, હા, અમને પણ આપી દો તમારી આ આઈસ્ક્રીમ. અને હા ચકલીબેન, મને તો જે ખટ્ટી મીઠી ગોળાવાળી આઈસ્ક્રીમ છે ને,
તે આપજો. અને જે પેલો લાલ પીળો, મને તો તે કલર ખૂબ જ ગમે છે, તે મારી આઈસ્ક્રીમમાં નાખજો. અને હા ચકલી બેન, મારી આ પત્ની કાગડી માટે પણ આઈસ્ક્રીમ પેક કરી આપજો, કેમ કે જો તેના માટે ના લઈ ગયો ને તો પછી તે પણ ગુસ્સો થશે. એટલા માટે મને પણ તે આઈસ્ક્રીમ આપજો પેક કરીને. અને હા ચકલી બેન, હવે જલ્દીથી આપી દો, મોડું ના કરશો, કેમ કે હવે તો અમને રહેવાતું જ નથી આઈસ્ક્રીમ ખાતા. કાગડાભાઈ, તમને જે ગમે છે ને તે જ આઈસ્ક્રીમ આપીશ, અને તમને એવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ કે તમે પણ ખુશ થઈ જશો. તમે પણ મને યાદ કરશો તેવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ. અરે ચકલીબેન, તમે તો અમને આઈસ્ક્રીમ આપશો જ, પરંતુ ચકલીબેન, તમે જે લારી કરી છે ને આઈસ્ક્રીમની, તે ખરેખર ઉનાળામાં તો રાહતનું કામ કરે છે. અને ખરેખર તમે અત્યારે જે પક્ષીઓ માટે વિચાર્યું છે ને, તે ખરેખર કોઈ ના વિચારી શકે ચકલીબેન. વાહ ચકલીબેન, વાહ. આ વખતે તો ગરમી તો એકદમ સરળતાથી પસાર થઈ જશે તેવું મને લાગે છે. હા કબૂતર ભાઈ, હા તમારી વાત સાચી છે. આ વખતે તો ચકલી બેને આપણને ઉનાળાથી બચવા માટે આ આઈસ્ક્રીમની દુકાન કરી છે, એટલે જ તો હવે ઉનાળાઓ પસાર થઈ જશે, આપણને ખબર જ નહીં પડે. અને હા કબૂતર ભાઈ, અત્યારે જુઓ, અમુક પક્ષીઓને ખબર નથી કે ચકલી બેને આઈસ્ક્રીમની દુકાન કરી છે, એટલા માટે જ આ તમને આઈસ્ક્રીમો દેખાઈ રહી છે. પરંતુ જેવી જ રીતના જંગલમાં બધા જ પક્ષીઓને ખબર પડશે ને, તેવી જ રીતના આ આઈસ્ક્રીમ એક પણ રહેશે નહીં. એટલા માટે અત્યારે કબૂતર ભાઈ, જેટલી પણ ખાવી હોય ને તેટલી બધી જ ખાઈ લો. હા કાગડાભાઈ, તમારી વાત સાચી છે. અને કબૂતરભાઈ, તમારી પણ વાત સાચી છે. એટલે જ કહું છું કે જલ્દીથી તમારી આઈસ્ક્રીમ લો અને અહીંયાથી જલ્દીથી જતા રહો પોતાના ઘરે, નહીતર એક પણ આઈસ્ક્રીમ રહેશે નહીં. કાગડો અને કબૂતરભાઈ બંને પોતપોતાની આઈસ્ક્રીમ લઈને પોતપોતાના ઘરે જતા રહે છે. અરે ઓ કાગડી, આજો તારા માટે લાલ પીળી આઈસ્ક્રીમ લઈને આવ્યો છું. આ ગરમી કેવી પડે છે, અને તેના કારણે હું તારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું, જોજો. અને હા, આ આઈસ્ક્રીમની દુકાન તો પેલી ચકલી બેને કરી છે. અત્યારે તો એમની દુકાન તો ધામધોકા ચાલી રહી છે, અને આ આઈસ્ક્રીમ ત્યાંથી જ લઈને આવ્યો છું. અરે એ ચકલી છે. ચકલી બહુ મગજવાળી છે. તમને ના ખબર હોય તો કહી દઉં. તેને ખબર છે કે આપણા જંગલમાં કોઈ જેવો ધંધો નથી, એટલા માટે જ તેને ધંધો કર્યો છે, અને તેને ઘણો બધો ફાયદો થયો છે. અને આઈસ્ક્રીમ તો બધું છોડી દો. એક બાનું છે ખાલી, કેમ કે તેને મેન તો પૈસા કમાવા જ છે, બીજું કંઈ જ નથી કરવું. બહુ મગજવાળી ચકલી છે, તમને ખબર છે. અને હા, તમને વિચાર આવ્યો કદી કે હું જો એવો ધંધો કરું તો હું પણ કમાઈ શકું? તમે પણ કંઈ કરો તો કંઈક થાય આપણું. અરે હા કાગડી, આ તો મેં કદી વિચાર્યું જ નહીં. જો હું પણ તેવો જ ધંધો કરું તો આપણે પણ ઘણો બધો મોટો ફાયદો થઈ જાય. પરંતુ કાગડી, એક વાતનું દુઃખ છે કે મારી પાસે તો એટલા બધા પૈસા નથી. હું ક્યાંથી પૈસા લાવીને આવો ધંધો કરું? અરે, તમે પૈસાની ચિંતા કેમ કરો છો? બધા જ પૈસા હું આપી દઈશ, અને ટેન્શન ના લો. પપ્પાએ એક જંગલ આખું ખરીદી શકે ને એટલા બધા મારા પપ્પા પાસે પૈસા છે. તો તમે ટેન્શન કેમ લો છો? હું લાવીશ પૈસા, ખાલી ધંધો તમારે કરવાનો છે, ઠીક છે ને? કાગડો તો કાગડીની વાતમાં આવીને પોતાની દુકાન શરૂ કરી નાખે છે બરફની, અને ત્યારબાદ કાગડો આખો દિવસ બેસી રહે છે, પરંતુ એક પણ ગ્રાહક કાગડાની દુકાને આવતું નથી. ત્યારે તો કાગડો કંટાળીને પોતાના ઘરે જતો રહે છે અને કાગડીને વાત કરે છે. અરે કાગડા, કેવો રહ્યો પહેલો દિવસ? કેટલી કમાણી થઈ તે મને કે પહેલા, કેમ કે હું મારા પપ્પા જોડેથી પૈસા લાવી હતી ઉધારના, તે મારે પર આપવાના છે. બોલ બોલ, આજના દિવસમાં કેવું રહ્યું કે તો ખરા મને. અરે કાગડી, શું વાત કરું!
આજે પહેલો દિવસ કોઈ પક્ષી આવ્યું જ નહીં. એક ઘોડો પણ ના વહેંચાયો કે એક ગુલ્ફી પણ ના વેચાવી. હવે શું વાત કરું, હું તને એક દિવસમાં 1 રૂપિયાની પણ કમાણી નથી કરી આપી. હવે જે પણ કહેવું હોય ને તે મને તું કહી શકે છે, પણ પૈસાની વાત ના કરતી, કેમ કે આજે તો બહુ મોટું નુકસાન થઈ ગયું છે. અને આજે તો જે પણ બરફ હતો ને તે બધો જ ઓગળી ગયો અને પાણી બની ગયો. મને લાગે છે કે આપણું તો નસીબ જ ફૂટેલું છે. અરે કાગડા, મારી પાસે એક યોજના છે. આપણે હવે ગુલ્ફીની સાથે સાથે કૂપનો પણ વેચીશું અને તે કૂપનમાં 100 રૂપિયા લખીશું. અને બધી જ કૂપનમાં 100 રૂપિયા નહીં લખીશું, અમુક જ કૂપનમાં 100 રૂપિયા લખવાના છે. જે પણ પક્ષી ગુલ્ફી લે તેને કૂપન આપવાની અને તેને જે પૈસા લાગે તે આપવાના. બધાને નહીં આપવાના, કેમ કે જો અમુક પક્ષીઓને નહીં લાગે તો તે ફરીથી કૂપનો લેવા માટે તે ગુલ્ફી ખરીદશે. એટલા માટે આપણે જ ફાયદો થવાનો છે. આમ આપણે હવે કૂપનો બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. કાગડો અને કાગડી તો કૂપાનો બનાવે છે. ત્યારબાદ બધી જ કૂપાનોમાં પૈસા લખતા નથી, અમુક કૂપાનોમાં જ પૈસા લખે છે. અને ટોપલીમાં ભરીને કાગડો તો પોતાની દુકાને લઈ જઈને વેચવા લાગે છે. જે પણ પક્ષી હવે ગુલ્ફી લેશે તેને 1 કૂપન આપવામાં આવશે તેવી જાહેરાત કરે છે. અરે કાગડા ભાઈ, તમે પણ ગુલ્ફીની દુકાન ખોલી નાખી? વાહ 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 વાહ. અને હા કાગડા ભાઈ, આ ટોપલીમાં શું લઈને આવ્યા છો કાગડા ભાઈ? આ શું છે, નવું કંઈક છે કે પછી કંઈક જૂનું ઉપાડીને લઈને આવ્યા છો? અને મને તો એવું લાગે છે કે કાગડી બેને તમને આપ્યું છે. ના 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 પોપટભાઈ, ના, આ તો એક ઓફર છે. ઓફર, જે પણ મારી ગુલ્ફી ખરીદશે ને તેને હું 1 કૂપન ફ્રીમાં આપીશ. અને આ કૂપનમાં તમને જે પણ પૈસા લાગશે ને તે અત્યારે ને અત્યારે જ અહીંયા આપી દઈશ. સમજ્યા ને પોપટભાઈ, કબૂતરભાઈ, તમે બંને? હા, આ તો સારું કહેવાય. લો કાગડા ભાઈ, સારું કહેવાય. 10 રૂપિયાની ગુલ્ફી અને ઘણો બધો અમારો જ ફાયદો છે. વાહ 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 વાહ. આવી ઓફર તો મેં ક્યાંય નથી જોઈ. વાહ 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 વાહ, શું વાત છે કાગડા ભાઈ. કાગડાની કૂપાનો તો કબૂતરભાઈ અને પોપટભાઈ ખરીદે છે. તેમાં તો પોપટભાઈને તો 100 રૂપિયા લાગે છે, પરંતુ કબૂતરભાઈને તો કંઈ જ નથી લાગતું. અરે મને તો કંઈ જ ના લાગ્યું. અરે પોપટભાઈ, શું યાર નસીબ જ ફૂટેલું છે યાર, મને તો કંઈ જ ના લાગ્યું. અરે કબૂતર ભાઈ, બીજી પણ લઈ લો ને કૂપન. 10 રૂપિયાની ગુલ્ફી છે અને કૂપન તો ફ્રીમાં આપે છે. લઈ લો, બીજી કૂપન લઈ લો 10 રૂપિયા આપીને. આમ બીજી ગુલ્ફી લે છે ને કબૂતરભાઈ, ત્યારે તો કબૂતરભાઈને તો 100 રૂપિયા લાગે છે. આમ આ દ્રશ્ય ચકલી એક ઝાડ ઉપર ચડીને જોઈ રહી હોય છે. ત્યારે ચકલીને ખબર પડી જાય છે કે કાગડો તો ખાલી પૈસા લૂંટવા માટે જ આ બધું કરે છે. ત્યારે ચકલી એક યોજના બનાવે છે. યોજના એવી હોય છે કે ચકલી રહીને કાગડા જેવી જ કૂપાનો બનાવે છે, પરંતુ તે કૂપાનોમાં પૈસા વધારે હોય છે. અને આ કૂપાનો બધી જ કાગડાને ઘરે જાય છે અને કાગડાના ઘરે જઈને બધી જ કૂપાનો બદલી નાખે છે. બીજા દિવસે જ્યારે કૂપાનો લઈને વેચવા માટે આવે છે ત્યારે કાગડાને ખબર જ હોતી નથી કે તેની કૂપાનો બદલાઈ ગઈ છે. ત્યારે કાગડો રહ્યો તે જ્યારે કૂપાનો લાગે છે પક્ષીઓને, ત્યારે તે પણ ગભરાઈ જાય છે કે આટલી બધી મોંઘી કૂપાનો તો મેં નથી બનાવી. આટલી બધી મોંઘી કૂપાનો ક્યાંથી આવી અને આટલું તો બધું મારે નુકસાન કેવી રીતે ભોગવવું? ત્યારે કાગડો તો તેના ધંધો જ છોડી દે છે. અને ત્યારે તો ચકલીબેનને તો લીલા લહેર થઈ જાય છે અને તેમનો ધંધો ફરીથી ધમધમાટ ચાલવા લાગે છે.